દ્રવિડ દેશ એટલે આ હૃદયનો ભાગ છે ને, આપણું હૃદય છે ને, હાર્ટ, એ દ્રવિડ કહેવાય છે. એમાં ભક્તિ ઉત્પન્ન થાય આપણા હૃદયમાં. અને ક્યારે ઉત્પન્ન થાય તો રામચરિત માનસ એવું કહે છે કે ગદગદ ગીરા નયન બહ નીરા. જ્યારે આપણું હૃદય ગદગદિત થઈ જાય ને આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે, ભગવાનની પ્રાર્થના કરતા, ભગવાનની સ્તુતિ કરતા, ભગવાનની કથા સાંભળતા જ્યારે આપણું હૃદય ગદગદિત થઈ જાય અને આંખમાંથી અશ્રુઓની ધારા પડે ને, ત્યારે હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય થયું આવું સમજવું. હૃદયનું દ્રવી જવું એ દ્રવિડ પ્રદેશ છે. હૃદય એની અંદર ભક્તિ ઉત્પન્ન થાય છે. અને વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં વૃદ્ધિ. કર્ણાટક એટલે અહીંયા બાજુમાં અહીંથી નજીક થતું છે કર્ણાટક. એ કર્ણાટક નહીં પણ આ કર્ણાટક આપણા કાન રૂપી કર્ણાટક છે. એમાં મોટી થાય. કથા સાંભળો, સત્સંગ સાંભળો, ભજન સાંભળો, કીર્તન સાંભળો. આ સાંભળવાથી હૃદયમાં ભક્તિ મોટી થાય, વધે. તો વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કાનથી સાંભળવાથી એ મોટી થાય. વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, ક્યારેક ક્યારેક મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર એટલે આખા શરીરમાં. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે વાત ત્યાં ચાલે છે. ક્યારેક ક્યારેક ભક્તિ મહારાણી મહારાષ્ટ્રમાં આવે. મહારાષ્ટ્રમાં એટલે આખા શરીરમાં. આખા શરીરમાં આવવું એટલે કેવી રીતે કે અહીંયા સરસ મજાનું કીર્તન જામ્યું હોય અને આપણને ઊભા થઈને નાચવાનું મન થાય ને, એટલે નાચીએ ને આખા શરીરમાં ભક્તિએ પ્રવેશ કર્યો ગણાય. હા, ઊભા થઈને આપણે નાચીએ તો એ આખા શરીરમાં ભક્તિએ પ્રવેશ કર્યો ને, એટલે આપણને નાચવાની ઈચ્છા થઈ ભગવાનની સામે અને આપણે ઊભા થઈને નાચવા લાગ્યા. કોણ બેઠું છે કંઈ એ પછી એમાં ભાન ન રહે અને એ બહુ જોવાનું પણ ન હોય. પછી ભક્તિ જ્યારે આખી શરીરમાં પ્રવેશ કરે ને ત્યારે. તો ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે અને ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર પ્રાંતની અંદર ગઈ તો જીર્ણ થઈ ગઈ. વળી પાછી વૃંદાવનમાં આવી અને વૃંદાવનમાં આવી તો વળી પાછી વૃંદાવનની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિને કારણે ભક્તિ મહારાણી કહે છે કે મને પુષ્ટિ મળી. કારણ કે વૃંદાવનમાં ભક્તિ આજે પણ જીવંત છે. એટલે ભક્તિ મહારાણી કહે છે કે મને ત્યાં આવ્યા પછી પુષ્ટિ મળી, વૃંદાવનમાં આવ્યા પછી. અને વળી પાછી હું યુવાન થઈ ગઈ, થોડી પુષ્ટિ મળી, કાજુ બદામ ને કિસમિસ ને બધું ખાધું એટલે વળી પાછું ચહેરા ઉપર લાલીને બધું આવી ગયું. પણ આ બેયને જ્ઞાન અને વૈરાગ્યની કોઈને આવશ્યકતા નથી. વૃંદાવનમાં પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને આપણે પણ આજે પણ ભક્તિ તો કરીએ જ છીએ. બહેનો મંડળો બનાવીને ભજન કરે, કીર્તન કરે, આ બધું કરતા હોય છે. તો એ ભક્તિ છે. પણ જ્ઞાન અને વૈરાગ્યની આજે પણ મારે તમારે કોઈની જરૂર નથી. એટલે વૃદ્ધ થઈ ગયા.